હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 11 ફેબ્રુઆરી 2026 ને આપણે બજાર ભાવ જોઈએ. આપણે માર્કેટનું એક નંબર ધાણાથી શરૂઆત કરી. આપણે જોઈને તો માર્કેટનું એક નંબર ધાણા હોય જે અકાભાઈ નું નામ છે અને જે ધમલ પરથી આવે છે. આ એક નંબર ધાણા લઈ આમાં બજાર ભાવ જોઈને તો 15 થી લઈને 18 રૂપિયા સુધી થાય છે. કોથમી આટલું સારું છે અને પૂરિયા છે એટલે બાકી એવરેજ બજાર 10-15 રૂપિયા ગણાય નાનાની. પણ આ કોથમી સારું ચોખ્ખું અને પૂરિયા છે નાના પૂરિયા 150 ગ્રામનું પૂર્યું છે એટલે એનો ભાવ છે. બાકી 10 થી 15 રૂપિયા ધાણાનો ભાવ આજે ગણાય છે. સીલમાં જોઈને તો એવરેજ બજાર 5 રૂપિયા પૂર્યું વેચાય છે. હારો હોય તો 6-7 સુધી વેચાય છે. જે આપણે રાજુભાઈ ખેડૂતનું નામ છે અને જે ધમલ પરથી આવે છે સીલના ધાણા લઈ. મેથીમાં જોઈને તો આપણે સોલ્ટેસ થોડીક છે. જે મીડિયમ મેથી જે ફૂલવાળી હોય ને એમાં 4-5 રૂપિયા બજાર થઈ ગઈ છે મેથીમાં. અને ચોખ્ખી એક નંબર મેથી રહીને તો એ 7 રૂપિયા સુધી બજાર વહી ગઈ છે મેથીમાં. એકદમ ચોખ્ખી મેથી અને મોટું પૂર્યું હોય એટલે 7 રૂપિયા મેથીની બજાર ગણાય. લીલા લસણમાં જોઈએ તો લીલા લસણમાં બજાર પણ 50 થી માંડીને 60 સુધી જાય છે. સારું લસણ. મીડિયમ લસણ જોઈએ તો 40 રૂપિયામાં પણ મીડિયમ લસણ વેચાય છે. બીટ જોઈને તો એકદમ લાલ ચટાકેદાર છે. લોહીના બાટલા જેવા બીટ છે જે 15 નંગનો પાથરો આવે. આમાં ભાવ થાય ભાવ 50 રૂપિયાનો પાથરો વેચાય છે. શું નામ ભાઈ? શું નામ? હાર્દિકભાઈ નું નામ છે જે આ બીટ વેચે છે. 50 રૂપિયાનો પાથરો 15 નંગનો પાથરો આવે છે. અરવીના પાનમાં આપણે જોઈને તો રાબેતા મુજબ બજાર ભાવ છે જે 10 રૂપિયાનું એક પૂર્યો વેચાય છે. અરવીના પાન જે નાનું પાંદ આવે છે આપણે આ સોમનાથ વેરાવળ સાઈડ થી પાંદ આવે છે અને રવિભાઈ નું નામ છે જે રવિભાઈ આ પાનનું વેચાણ કરે છે. ફુદીનામાં જોઈને તો ફુદીનો એક નંબર ફુદીનો ચોખા પાનનો ફુદીનો હોય ને તો 3 થી લઈને 5 રૂપિયા સુધી પૂર્યું ફુદીનાનો વેચાય છે. બીટ જોઈને તો એક નંબર બીટ છે. આ એકદમ મોટું બીટ છે. આનો 15 નંગના પાથરામાં 60 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે અને આપણે ભાઈ વિપુલભાઈ જેનું વેચાણ કરે છે. આ બીટ સારા એવા છે. આપણે જોઈને મેથીમાં શું બજાર થાય? મેથીમાં જે મીડિયમ મેથી હોય ને તો 4-5 રૂપિયા છે ફૂલવાળી મેથીના. બાકી 7 સુધી આપણે આગળ જોઈએ. પાલક પાલકમાં પણ 1.5 રૂપિયા પૂર્યો થઈ ગયો. કેવું ગામ ભાઈ? ભાઈ નવા ગામથી આવે છે આ પાલક લઈ. મૂળામાં જોઈને તો મૂળા માર્કેટના એક નંબર છે. જે બજાર ભાવ જોઈને તો 40 રૂપિયા પાથરો વેચાય છે મૂળાનો 2.5-3 કિલોનો. અને બહુ સારા મૂળા હોય તો 50 રૂપિયાનો પાથરો પણ વેચાય છે. બાકી એવરેજ મૂળામાં 30 રૂપિયા પાથરાના છે. આપણે ગોરધનભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ બેડી ગામથી આવે છે મૂળા લઈને અને મૂળાનું હોલસેલ થી વેચાણ કરે છે. ડુંગળીમાં આપણે જોઈને બજાર ભાવ તો મીડિયમ ડુંગળી પણ 18-20 રૂપિયા સુધી કિલો વહી જાય છે. બાકી હારી ડુંગળી હોય તો 25 રૂપિયા સુધી પણ વેચાય છે. આપણે ભાઈ જયપાલભાઈ એનું વેચાણ કરે છે. હવે ચોખ્ખી ડુંગળી હોય ને તો 25 રૂપિયા સુધી પણ બજાર ભાવ થાય છે. એકદમ લીલું પાન લાલ ગાંઠિયો આ માર્કેટમાં ડુંગળી હાલે છે રાજકોટમાં.